એસીપીસી નું ફોર્મ ભરતી વખતે જે 12th પછી એન્જિનિયરિંગ ફાર્મસી અલગ અલગ વિદ્યાશાખામાં એડમિશન કરાવે છે એ ફોર્મ ભરતી વખતે એક સવાલ તમારા મગજમાં હોય કે અમારે ફલાણી કોલેજની અંદર આ બ્રાન્ચમાં એડમિશન લેવું છે અને બીજી કોલેજમાં પણ આ બ્રાન્ચમાં લેવું છે, તો શું બે ફોર્મ ભરવાના? એક ફોર્મમાં બધી બ્રાન્ચ આવી જશે અને કેવી રીતે થશે? થોડું અમને સમજાવો. તો આજના નાનકડા વિડીયોની અંદર હું તમને થોડું ગાઈડન્સ આપીશ કે કેટલી કોલેજ કેટલી બ્રાન્ચ માટે કેટલા ફોર્મ તમારે ભરવાના હોય. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અપડેટ છે, આવી અપડેટ ખાસ જાણવી જોઈએ, નહીંતર ઘણી બધી વખત તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. એડમિશનની બધી જ માહિતી ફ્રીમાં મેળવવી હોય તો આપણે એક પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, કોઈ એક ગ્રુપમાં જોડાઈ જજો. પહેલા જોડાયો તો ફરીથી ના જોડાતા, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરજો, એટલે બધી માહિતી ઘરે બેઠા ફ્રી ઓફ કોસ્ટ તમને મળતી રહેશે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિય વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે સૌથી મોટો તમારો સવાલ કે એસીપીસી નું એક ફોર્મ ભરવાથી કોલેજ અને બ્રાન્ચ કેવી રીતે મળે? સૌથી પહેલા તો એસીપીસી નું ફોર્મ કેવી રીતે ભરવાનું, એન્જિનિયરિંગ BE BTech માટેના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. ડિટેલ વિડીયોઝ આપણે બનાવી દીધો છે, સ્ટેપ બાય સ્ટેપ મસ્ત સમજાવ્યું છે. ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક છે, જોવાનો બાકી હોય તો પહેલા જોઈ લેજો, બરાબર ને? ફોર્મ સરસ રીતે ભરી દેજો. 2 મહિનાનો એપ્રોક્સ સમયગાળો છે. હવે તમે એક BE BTech તો હું તમને વાત કરું છું, પણ એસીપીસી થી કેટલા એડમિશન થશે? DDCET થશે, મતલબ ડિપ્લોમા ટુ ડિગ્રી, BE BTech હશે, D2D હશે, ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી હશે, D2D ફાર્મસી હશે, BArch, BID, BCT, B પ્લાન, હોટલ ટુરિઝમ, વર્કિંગ પ્રોફેશનલ, M.Pharm, MArch, ME M.Tech, MBA, MCA, M પ્લાન, JNK એડમિશન. આ બધા એડમિશન એસીપીસી થી થાય. આ બધાના તમારે ફોર્મ અલગ અલગ ભરવા પડે. તમારે જે ફિલ્ડમાં જવું હોય એનું ફોર્મ તમારે અલગથી ભરવું પડે. એક ફોર્મ તમે BE BTech નું ભરી લો એનો મતલબ એવો નથી કે તમે ફાર્મસીમાં પણ એડમિશન લઈ શકો. એનો મતલબ એવો નથી કે તમે ડિપ્લોમામાં પણ એડમિશન લઈ શકો. ડિપ્લોમામાં એડમિશન લેવા માટે ACPDC નામની વેબસાઇટ છે. આ વેબસાઇટ ACPC છે. પણ હવે માન લો તમે BE BTech નું ફોર્મ ભર્યું, એક ફોર્મ જનરલ. એ ફોર્મ ભર્યા પછી તમારે બધી કોલેજ એમાં આવી ગઈ, બધી જ બ્રાન્ચ આવી ગઈ, તો હા, એક જ ફોર્મ તમારે ભરવાનું. જ્યારે ચોઇસ ફિલિંગ થશે ત્યારે તમને ગુજરાતની તમામ કોલેજ દેખાડશે, એની તમામ બ્રાન્ચ દેખાડશે, એની તમામ કાસ્ટ દેખાડશે. હા, તમે કાસ્ટ વાઇઝ જ જવાનો છો, એટલે અલગ અલગ કંઈ કાસ્ટ વાઇઝ નહીં, ઓપનની શીટ ને એસીબીસી ની તો તમે મેરિટમાં હશો એ પ્રમાણે તમને શીટ મળે. પણ તમામ કાસ્ટ માટે, તમામ કોલેજ માટે, તમામ બ્રાન્ચ માટે એક જ ફોર્મ તમારે ભરવાનું. જ્યારે તમે ચોઇસ ફિલિંગ કરશો ત્યારે તમને બધી જ બ્રાન્ચ, બધી જ કોલેજ દેખાશે, ગુજરાતની તમામ, JEE મેઇન્સ થ્રુ અને બોર્ડ અને ગુજસેટ થ્રુ વાળી બધી છે. તો તમારા એક ફોર્મમાંથી જ બધું કામ થઈ જશે. ગુજરાતની જેટલી પણ પ્રાઇવેટ અને ગવર્મેન્ટ કોલેજ છે બધી. તો અલગ અલગ બ્રાન્ચ માટે સર હું મિકેનિકલમાં લેવા માંગુ છું તો કયું ફોર્મ ભરવાનું, કોમ્પ્યુટરમાં લેવા માંગુ છું તો કયું ફોર્મ ભરવાનું, એવું અલગ અલગ એક ફોર્મ નહીં. એસીપીસીની વેબસાઇટમાંથી એક BE BTech વાળું ફોર્મ ભરી દો એટલે તમારું કામ સરસ રીતે થઈ જશે. પણ ફોર્મ ભરવામાં ભૂલ નહીં કરવાની, શાંતિથી સમજીને બધું ધ્યાનથી 1 by 1 ફોર્મ ભરવાનું, એટલે કોઈ ભૂલ ના થાય. વિડીયો આપણે બનાવ્યો છે, જોઈ લેશો, એટલે કોઈ તકલીફ તમને થશે નહીં. તો આઈ હોપ હવે તમારો ડાઉટ ક્લિયર થઈ ગયો હશે. BE BTech નું ફોર્મ ભરો તો એનો મતલબ એવો નથી કે ફાર્મસીમાં પણ તમે એ ફોર્મથી લઈ શકો. ફાર્મસીમાં લેવું હોય તો સેપરેટ ફોર્મ તમારે ફાર્મસીનું પણ ભરવું પડે. તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.